નમસ્કાર મિત્રો, આજે આપણે રોમના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીના આધારે રોમને બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એક છે બાયપોલર રોમ અને બીજો મોસ રોમ. બાયપોલર રોમના માસ્કડ રોમ અને પ્રોગ્રામેબલ રોમ એમ બે પ્રકારો છે, જ્યારે મોસ રોમના ત્રણ પ્રકારો છે: માસ્કડ રોમ, પ્રોગ્રામેબલ રોમ અને ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. હવે રોમના દરેક પ્રકાર વિશે વિગતવાર ચર્ચા કરીશું. પહેલાં માસ્કડ પ્રોગ્રામ રોમ જોઈએ. આ પ્રકારની રોમ કસ્ટમરની જરૂરિયાત મુજબ ફેક્ટરીમાં પ્રોગ્રામ કરીને પરમનન્ટલી બનાવવામાં આવે છે. એકવાર બનાવ્યા પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ફેબ્રિકેશન પ્રોસેસમાં ફોટોગ્રાફિક નેગેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. આને માસ્ક કહેવામાં આવે છે. આકૃતિમાં બાયપોલર રોમ સેલ દર્શાવેલા છે. તેમાં સેલ બનાવવા માટે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગની રોમમાં રો અથવા કોલમ પર ટ્રાન્ઝિસ્ટરના જોડાણ છે કે નહીં તે પ્રમાણે 1 કે 0 સ્ટોર થાય છે. ટ્રાન્ઝિસ્ટરના બેઝનું રો સાથે જોડાણ હોય તે લોકેશન પર 1 સ્ટોર થાય છે તેવું કહેવાય, કારણ કે જ્યારે એ લાઇન એક્ટિવ હાઈ થાય છે ત્યારે જે ટ્રાન્ઝિસ્ટરનો બેઝ તે લાઇન સાથે જોડેલ હોય છે તે કોલમ લાઇન પર 1 મળે છે, અને જે ટ્રાન્ઝિસ્ટરનો બેઝ રો સાથે જોડવામાં નથી આવતો તેની કોલમ પર 0 મળે છે, એટલે કે 0 સ્ટોર થાય છે તેમ કહેવાય. આકૃતિમાં મોસ રોમ સેલ દર્શાવેલો છે. તેમાં સેલ બનાવવા માટે મોસ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોસ્ફેટનો ગેટ રો સાથે જોડેલો હોય તો કોલમ ઉપર 1 સ્ટોર થાય છે, અને જો મોસ્ફેટનો ગેટ રો સાથે જોડેલો ના હોય તો કોલમ ઉપર 0 સ્ટોર થાય છે તેવું કહેવાય. જો રોમની આઈસીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું હોય તો આ રીત સસ્તી પડે છે. એનો એક ગેરફાયદો એ છે કે તેને રીપ્રોગ્રામ કરી શકાતી નથી. હવે પ્રોગ્રામેબલ રોમ એટલે કે પ્રોમ વિશે ચર્ચા કરીએ. આ પ્રકારની રોમમાં યુઝર પોતાની રીતે રોમનું પ્રોગ્રામિંગ કરી શકે છે, એટલે કે આ પ્રકારની રોમનું પ્રોગ્રામિંગ ફેક્ટરીમાં થતું નથી. આ માટે બાયપોલર ટેકનોલોજીમાં બાયપોલર સેલ એટલે કે ટ્રાન્ઝિસ્ટરની મેટ્રિક્સ ફેબ્રિકેટ કરવામાં આવે છે. તેમાં સેલની સંખ્યા m×n જેટલી હોય છે. nની સંખ્યા 4 કે 8 હોય છે. દરેક સેલમાં ટ્રાન્ઝિસ્ટરના એમિટરની સિરીઝમાં ફ્યુઝિબલ લિંક આપવામાં આવે છે. જો સેલમાં 0 સ્ટોર કરવો હોય તો વધારે કરંટ પસાર કરીને આ ફ્યુઝિબલ લિંક પીગાળી નાખવામાં આવે છે અને જોડાણ ઓપન થાય છે. જો સેલમાં 1 સ્ટોર કરવો હોય તો આ ફ્યુઝિબલ લિંકનું જોડાણ ચાલુ રાખવામાં આવે છે.
ફ્યુઝ લિંક તરીકે મેટલ લિંક, સિલિકોન લિંક કે પીએન જંકશન લિંકનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ ટેકનોલોજીમાં આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ એટલે કે ઇપ્રોમ વિશે ચર્ચા કરીએ. આ પ્રકારની રોમને રાઇટ કર્યા પછી ઇરેઝ કરીને રીરાઇટ કરી શકાય છે. આ પ્રકારની રચના મોસ ટેકનોલોજીમાં જ શક્ય છે. તેમાં સેલ બનાવવા માટે મોસ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં ઇપ્રોમ સેલની રચના અને સિમ્બોલ દર્શાવેલા છે. આમાં સિલિકોન ડાયોક્સાઇડ લેયરમાં એક વધારાનો ફ્લોટિંગ ગેટ બનાવવામાં આવે છે. આ ફ્લોટિંગ ગેટને જોડવામાં આવતો નથી, જ્યારે નોર્મલ કંટ્રોલ ગેટને રો સાથે જોડવામાં આવે છે. આ ફ્લોટિંગ ગેટ પર ચાર્જ સ્ટોર થયેલ છે કે નથી તેના આધારે ડેટા બીટ 0 કે 1 સ્ટોર થયો છે તેમ નક્કી કરી શકાય છે. જો ફ્લોટિંગ ગેટ પર ચાર્જ સ્ટોર ન હોય તો સેલમાં 1 સ્ટોર થયો છે તેમ કહેવાય. જો ફ્લોટિંગ ગેટ પર ચાર્જ સ્ટોર હોય તો સેલમાં 0 સ્ટોર થયો છે તેમ કહેવાય. હવે ઇપ્રોમને કેવી રીતે પ્રોગ્રામ કરી શકાય છે તે જોઈએ. ઇપ્રોમમાં દરેક સેલમાં ઇનિશિયલ વેલ્યુ 1 સ્ટોર હોય છે. જો સેલમાં 0 સ્ટોર કરવો હોય તો ફ્લોટિંગ ગેટને ચાર્જ કરવો પડે. આ માટે સોર્સ અને ડ્રેઇન વચ્ચે 16 થી 20 વોલ્ટ અને કંટ્રોલ ગેટ પર 25 થી 50 વોલ્ટ ચોક્કસ સમયગાળા માટે આપવામાં આવે છે. કંટ્રોલ ગેટ પર પોઝિટિવ વોલ્ટેજને લીધે હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તેથી હાઈ એનર્જી ઇલેક્ટ્રોન SiO2 લેયર ભેદીને ફ્લોટિંગ ગેટ પર સ્ટોર થાય છે. જેમ જેમ ઇલેક્ટ્રોન સ્ટોર થતા જાય છે તેમ તેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઘટે છે. તેથી વધારે ઇલેક્ટ્રોન આવતા અટકે છે. જોઈતી સેલ પસંદ કરી ચાર્જ ઇન્જેક્ટ કર્યા કરવાથી પૂરતો ચાર્જ સ્ટોર થાય છે. ફ્લોટિંગ ગેટની આજુબાજુ SiO2 હોવાથી ચાર્જ લીક થતો નથી અને લાંબા સમય સુધી રહે છે. ઇપ્રોમનું પ્રોગ્રામિંગ બાઇટ બાય બાઇટ કરવામાં આવે છે. આ માટે સ્વિચ સેટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇપ્રોમના પ્રકારો વિશે જોઈએ. ઇપ્રોમ પ્રોગ્રામ થયા પછી તેને ઇરેઝ કરવાની જરૂર પડે તો તે માટે નીચેની 2 રીતો મુજબ તેના 2 પ્રકારો પડે છે. પહેલો પ્રકાર છે અલ્ટ્રાવાયોલેટ લાઇટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી એટલે કે UV ઇપ્રોમ. બીજો પ્રકાર છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી એટલે કે EEPROM. હવે પહેલો જોઈએ અલ્ટ્રાવાયોલેટ લાઇટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. ઇપ્રોમમાં એક વખત ડેટા સ્ટોર કર્યા પછી ડેટા બદલવો હોય તો પહેલાં ઇપ્રોમના બધા સેલને ઇરેઝ કરવા પડે. આ માટે સેલ પર 253.7 mm
વેવલેન્થવાળા સ્ટ્રોંગ અલ્ટ્રાવાયોલેટ રેઝ 20 મિનિટ સુધી ફેંકવામાં આવે છે. અલ્ટ્રાવાયોલેટ રેઝ પસાર કરવા માટે ઇપ્રોમની ચિપ પર ક્વાર્ટ્ઝની પારદર્શક વિન્ડો રાખવામાં આવે છે. એક વખત ઇપ્રોમનું પ્રોગ્રામિંગ થયા પછી વિન્ડો પર અપારદર્શક સ્ટીકર ચોંટાડી રાખવામાં આવે છે, જેથી ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ ના પ્રકાશથી ડેટા ભૂંસાઈ ના જાય. હવે બીજો પ્રકાર જોઈએ. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. આમાં ઇપ્રોમને ઇરેઝ કરવા માટે ગેટ અને ડ્રેન વચ્ચે આશરે 21 વોલ્ટનો રિવર્સ હાઈ વોલ્ટેજ પલ્સ આપવામાં આવે છે. આથી ફ્લોટિંગ ગેટ પર સ્ટોર થયેલ ચાર્જ દૂર થાય છે અને સેલ ઇરેઝ થાય છે. એટલે કે જો સેલમાં ડેટા 0 હોય તો 1 થઈ જાય છે. આ પ્રકારની ઇરેઝિંગની રીત સરળ છે. આમાં જે વર્ડને ઇરેઝ કરવાનો હોય છે તે વર્ડ જ ઇરેઝ થાય છે. ઇલેક્ટ્રિકલ ઇરેઝિંગનો આ મોટો ફાયદો છે. જ્યારે અલ્ટ્રાવાયોલેટ લાઇટ ઇરેઝિંગમાં આઈસીના બધા જ સેલ ઇરેઝ કરવા પડે છે. તેમાં એકાદ બીટની ભૂલ થઈ હોય તો તેને સુધારવા આખી ચિપને ઇરેઝ કર્યા પછી નવો ડેટા સ્ટોર થઈ શકે છે. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોમ ચિપ મજબૂત હોય છે, ઓછો પાવર જોઈએ છે અને ઓછી જગ્યા રોકે છે. લો પાવરની જરૂરિયાતને લીધે કોમ્યુનિકેશનના પોર્ટેબલ સાધનોમાં તથા પ્રોગ્રામ સ્ટોરેજ વગેરેમાં ઉપયોગી છે. બીજો ફાયદો એ છે કે ઇલેક્ટ્રિકલ ઇરેઝિંગમાં ઇરેઝિંગ ટાઈમ 10 મિલિસેકન્ડ છે, જ્યારે યુવી રેઝ પ્રકારના ઇરેઝિંગમાં 20 થી 30 મિનિટ જેટલો સમય લાગે છે.